हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મોમાંથી જે સંયોજનો બનાવ્યા હતા કે આ આલ્કલી ધાતુના ઓક્સાઇડ, આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ, આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો અને આલ્કલી ધાતુના ઓક્સો એસિડ્સ, આલ્કલી ધાતુની ઓક્સો એસિડ સાથેની પ્રક્રિયા એના ગુણધર્મોની ચર્ચા કરી હતી કે લિથિયમ ફ્લોરાઇડ છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. એનું કારણ શું છે? તો એની જે લેટાઈસ ઉર્જા છે એ વધારે છે. વધારે લેટાઈસ ઉર્જાને કારણે લિથિયમ અને ફ્લોરિન વચ્ચે જે બંધ બન્યો હશે એ બંધ મજબૂત બનશે અને એનો જે લેટાઈસ છે, એનો જે સ્ફટિક છે એ મજબૂત સ્ફટિક બનેલો હોય છે, એટલે એને તોડવા બહુ ઇઝી પડતો નથી. અને સીઝિયમ આયોડાઇડ છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોવાનું કારણ શું છે? કે એની જલીયકરણ એન્થાલ્પી ઓછી છે. કે જલીયકરણ એન્થાલ્પી ઓછી હોવાને કારણે સીઝિયમ આયોડાઇડ છે એ પાણીમાં જલ્દીથી દ્રાવ્ય થતો નથી. એના પછી ઓક્સો એસિડ કોને કહીશું? તો જ્યારે પણ હાઇડ્રોક્સિલ ફોટોન ધરાવતો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જે પરમાણુ સાથે જોડાયેલો હોય એ પરમાણુ સાથે બીજો પણ ઓક્સિજન જોડાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સુધીની ચર્ચા આપણે કરેલી હતી. એના પછી છે કે લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતાં કેમ અલગ પડે છે અને કયા ગુણધર્મો લિથિયમના એવા છે કે જે સમૂહના અન્ય તત્વો કરતાં અલગ છે. તો લિથિયમનું સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પડે. લિથિયમનું સમૂહના અન્ય તત્વો કરતાં લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતાં કેવી રીતે અલગ પડે છે? તો મેં કીધું હતું કે લિથિયમ સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે છે એના મેઇન કારણ શું છે? તો લિથિયમનું કદ છે એ કેવું છે? નાનું છે. આપણને ખબર છે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3 છે. તો લિથિયમનું નાનું કદ, લિથિયમની ધ્રુવીકરણ ક્ષમતા અને લિથિયમને ત્રિજ્યા ગુણોત્તર, આટલા કારણોને લીધે લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે છે. જુદા પણ શું છે? તો જનરલી સમૂહના લિથિયમ છે, લિથિયમ સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે સમૂહના બાકીના તત્વો છે એ આયનીય સંયોજનો બનાવે છે. સમૂહના બાકીના તત્વો આયનીય સંયોજનો બનાવે. લિથિયમ છે એ લિથિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મોનોક્સાઇડ બનાવે છે. મોનોક્સાઇડ બનાવે. જ્યારે બાકીના તત્વો છે આપણે આ બધું જોઈ ગયા છીએ. બાકીના તત્વો પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે છે. પછી આપણે એવું જોયું કે લિથિયમ છે એ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપે છે, જ્યારે બાકીના તત્વો છે એ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપતા
નથી. લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Li3n બનાવે છે, જ્યારે બાકીના તત્વો પ્રક્રિયા કરતા નથી. લિથિયમના હેલાઇડ જે છે એ હાઇડ્રેટેડ સંયોજનો છે. આપણે જોયું કે લિથિયમ છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે અને એ પાણીનો અણુ એની સાથે જોડાયેલો છે, એટલે કે હાઇડ્રેટેડ સંયોજન છે. કેમ? કારણ કે લિથિયમની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ઊંચી છે. લિથિયમની જલીયકરણ એન્થાલ્પી ઊંચી હોવાને કારણે લિથિયમના જે હેલાઇડ છે એ કેવા છે? હાઇડ્રેટેડ સંયોજનો છે. જ્યારે બાકીના NaCl સાથે કદી પાણીનો અણુ છે એ જોડાયેલો આપણે જોતા નથી. તો લિથિયમના હેલાઇડ હાઇડ્રેટેડ હોય છે, જ્યારે બાકીના હેલાઇડ હાઇડ્રેટેડ હોતા નથી. એના પછી આપણે જોઈશું કે લિથિયમ છે, લિથિયમના નાઇટ્રાઇટનું તરત વિઘટન થાય. લિથિયમના નાઇટ્રાઇટનું વિઘટન થઈ લિથિયમના ઓક્સાઇડ મળે, જ્યારે બાકીની ધાતુના નાઇટ્રાઇટનું વિઘટન થઈ નાઇટ્રાઇડ સંયોજનો મળે છે. કે લિથિયમના જે નાઇટ્રાઇડ છે, લિથિયમના નાઇટ્રાઇડ છે એનું વિઘટન થાય તો લિથિયમના શું મળે છે? ઓક્સાઇડ મળે છે. NO2 વાયુ છૂટો પડે અને O2 વાયુ છૂટો પડતો હોય છે. લિથિયમના નાઇટ્રાઇડ છે એનું વિઘટન થાય તો લિથિયમ ઓક્સાઇડ બને છે. અને જો સોડિયમના નાઇટ્રાઇડ આપણે લઈએ તો સોડિયમના નાઇટ્રાઇડનું વિઘટન કરીએ તો NaNO2 અને O2 વાયુ મુક્ત થતો હોય છે. એટલે કે લિથિયમના નાઇટ્રાઇડનું વિઘટન થઈ લિથિયમનો ઓક્સાઇડ મળે છે, પણ સોડિયમના નાઇટ્રાઇડ છે એનું વિઘટન થઈ સોડિયમના નાઇટ્રાઇડ મળે છે. ક્લિયર? કે લિથિયમના નાઇટ્રાઇડનું વિઘટન કર્યું તો આપણે શું બનાવ્યું? લિથિયમ મોનોક્સાઇડ બનાવ્યું. અને સોડિયમના નાઇટ્રાઇડનું વિઘટન થયું તો સોડિયમના નાઇટ્રાઇડ મળે. પછી આપણે બીજું શીખી ગયા હતા ગઈકાલે કે લિથિયમના કાર્બોનેટ જે છે, લિથિયમના કાર્બોનેટ ઘન સ્વરૂપે હોતા નથી, અસ્થાયી છે. કેમ અસ્થાયી છે આપણે જોઈશું કે લિથિયમના કાર્બોનેટમાં લિથિયમનું કદ નાનું અને કાર્બોનેટનું કદ મોટું હોય છે, એટલે લિથિયમ છે એ મોટા ઋણાયનનું ધ્રુવીભવન કરી દે છે. એટલે એના જે કાર્બોનેટ ક્ષાર છે એ ઘન સ્વરૂપે હોતા નથી. જ્યારે બાકીના આલ્કલી ધાતુના જે કાર્બોનેટ છે, જ્યારે બાકીની આલ્કલી ધાતુના કાર્બોનેટ ઘન સ્વરૂપે હોય છે. એટલે કે લિથિયમ છે એ બાકીની ધાતુઓ કરતા કેમ અલગ પડે છે? આપણે જોયું કે સહસંયોજક બંધ બનાવે છે, લિથિયમ ભાગીદારીથી બંધ બનાવે, એનું કદ નાનું છે એટલે આયનિક બંધ બનાવતું નથી. બાકીની ધાતુઓ છે એ આયનિક બંધ બનાવે છે. ધારો કે LiCl ની વાત
ભાગીદારીથી બને છે, પણ NaCl માં ભાગીદારીથી બંધ બનતો નથી. અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય છે. એટલે કે આ સહસંયોજક બંધ બનાવે છે અને આ આયનિક બંધ બનાવે છે. એના પછી ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે શીખી ગયા છીએ કે અહીંયા મોનોક્સાઇડ બને છે, બાકીના પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે છે. લિથિયમ છે એ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરે, પણ બાકીની ધાતુઓ છે એ સીધી પ્રક્રિયા કરી શકતી નથી. નાઇટ્રાઇટ સંયોજનો બંનેને મળે છે, પણ લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરી શકે છે. બાકીની ધાતુઓ છે એ નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરી શકતી નથી. પેલાના હેલોજન છે એ હાઇડ્રેટેડ એટલે કે એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે, એટલે એની સાથે પાણીનો અણુ છે એ જોડાયેલો હોય છે. બાકીની જે ધાતુઓ છે એના હેલાઇડમાં પાણીનો અણુ જોડાયેલો હોતો નથી. એના પછી લિથિયમના જે નાઇટ્રાઇટ છે એનું વિઘટન કરવામાં આવે છે તો આપણને એના ઓક્સાઇડ મળે છે, પણ બાકીની ધાતુના જે નાઇટ્રાઇટ છે એનું વિઘટન કરીએ તો આપણને નાઇટ્રાઇટ યુક્ત સંયોજનો જ મળે છે. ક્લિયર? એટલું પેલાના કાર્બોનેટ ઘન હોય છે અને પેલાના ઘન હોતા નથી. કેમ ઘન નથી હોતા એનું કારણ આપણે કાલે સમજ્યા હતા કે લિથિયમનું કદ નાનું અને એની સાથે જે CO3 જોડાયેલું છે, જે CO3 છે એનું કદ કેવું છે? મોટું છે. એટલે આ જે સંયોજન છે સ્ટેબલ રહી શકે નહીં. આપણે કાલે જોઈ ગયા હતા કે આનું તરત જ શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે અને લિથિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ છૂટો પડતો હોય છે. જ્યારે Na2CO3 હોય તો એનું તરત વિઘટન થતું નથી, કારણ કે સ્ટેબલ છે. ક્લિયર? એટલું હવે લિથિયમ છે એ સમૂહ એકના તત્વો કરતાં તો અલગ પડે છે, પણ લિથિયમ અને મેગ્નેશિયમ સમૂહ બેના જે તત્વો છે, આપણે આ રીતે સમૂહ એકના તત્વોની ગોઠવણી કરીએ છીએ તો આવું આવે છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. અને સમૂહ બેના તત્વો જોઈએ તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને અહીંયા ફ્રાન્સિયમ રેડિયોએક્ટિવ છે અને અહીંયા રેડિયમ રેડિયોએક્ટિવ છે. તો લિથિયમ આ બધા તત્વો કરતાં કેવું છે? અલગ છે. પણ લિથિયમ અને મેગ્નેશિયમના જે ગુણધર્મો છે એ એકબીજાને ઘણા મળતા આવે છે. લિથિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો છે એ લિથિયમના ઘણા એવા ગુણધર્મો છે કે જે મેગ્નેશિયમ જેવા છે. એટલે લિથિયમ અને મેગ્નેશિયમ ના જે આ ગુણધર્મો સરખા છે અને લિથિયમ અને મેગ્નેશિયમમાં જે સરખાપણું જોવા મળે છે એને આપણે વિકર્ણ સંબંધ તરીકે ઓળખીશું. બંને તત્વોની ગોઠવણી કેવી રીતે થયેલી છે? વિકર્ણમાં થયેલી છે અને એમની ઘણી બધી લાક્ષણિકતા એવી છે કે જે લાક્ષણિકતા સરખી છે. તો પહેલા તો એની પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે એ 152 પિકોમીટર છે, જ્યારે મેગ્નેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે એ 160 પિકોમીટર છે. એટલે ત્રિજ્યાની રિલેટેડ ગણીએ છીએ તો લિથિયમ અને મેગ્નેશિયમ છે એની ત્રિજ્યામાં એકબીજામાં સરખાપણું જોવા મળે છે એવું આપણે કહી શકીએ. એના પછી છે લિથિયમની આયનીય ત્રિજ્યાની વાત કરીએ. લિથિયમની આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો આની આયનીય ત્રિજ્યા 72 પિકોમીટર છે અને આની આયનીય ત્રિજ્યા 76 પિકોમીટર છે. તો કદની દ્રષ્ટિએ જોઈએ તો લિથિયમ અને મેગ્નેશિયમ બે કેવા છે? સરખા જેવા છે કે આનું કદ અને આનું કદ સરખા જેવું આવે છે?
આની આયનિક ત્રિજ્યા અને આની આયનિક ત્રિજ્યા એ પણ કેવી છે? સરખા જેવી છે. એટલે એમના જે ગુણધર્મો છે એમાં આપણે સમાનતા જોઈ શકીએ છીએ કે લિથિયમ અને મેગ્નેશિયમમાં આપણે જોયું કે લિથિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો લિથિયમના ઓક્સાઇડ મળે છે, લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે. અને મેગ્નેશિયમ છે એ પણ શું બનાવે? મેગ્નેશિયમના ઓક્સાઇડ બનાવે છે. પણ લિથિયમ અને મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સુપર ઓક્સાઇડ આપતા નથી. પ્રક્રિયા કરી સુપર ઓક્સાઇડ બનાવી શકતા નથી. લિથિયમ અને મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એના સુપર ઓક્સાઇડ મળે નહીં. ખાલી એ મોનોક્સાઇડ કે પેરોક્સાઇડ જ બનાવી શકે. લિથિયમ મેગ્નેશિયમ તો પેરોક્સાઇડ પણ બનાવી શકતો નથી. જેવી રીતે લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપે છે એ રીતે મેગ્નેશિયમ છે એ પણ નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી મેગ્નેશિયમના નાઇટ્રાઇડ આપે છે. કે લિથિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી લિથિયમ નાઇટ્રેટ બનાવે છે. લિથિયમ નાઇટ્રેટ બનાવે એ જ રીતે મેગ્નેશિયમ પણ નાઇટ્રેટ સાથે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમના નાઇટ્રેટ બનાવે છે. જે રીતે લિથિયમ આપણે શીખી ગયા કે લિથિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે લિથિયમના નાઇટ્રેટ બને છે. એ જ રીતે મેગ્નેશિયમ પણ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમના નાઇટ્રેટ બનાવે છે. જે રીતે લિથિયમના હેલાઇડ છે, લિથિયમના હેલાઇડ હાઇડ્રેટેડ સંયોજનો આપે છે કે આપણે જોયું LiCl કે લિથિયમના હેલાઇડ છે, લિથિયમના ક્લોરાઇડ છે એ હાઇડ્રેટેડ સંયોજનો આપે છે. એમ મેગ્નેશિયમના હેલાઇડ છે એ પણ હાઇડ્રેટેડ સંયોજનો આપે. લિથિયમ જે રીતે હેલોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રેટેડ આપે છે એ જ રીતે મેગ્નેશિયમ છે એ પણ મેગ્નેશિયમના હેલાઇડ છે એ પણ કેવા છે? હાઇડ્રેટેડ સંયોજન છે. જે રીતે લિથિયમના કાર્બોનેટ છે એ સ્થાયી નથી. લિથિયમના કાર્બોનેટ એટલે કે લિથિયમના કાર્બોનેટ અસ્થાયી છે તે જ રીતે મેગ્નેશિયમના કાર્બોનેટ અસ્થાયી છે. જે રીતે લિથિયમના કાર્બોનેટ અસ્થાયી છે એ રીતે મેગ્નેશિયમના કાર્બોનેટ છે એ પણ અસ્થાયી છે. એટલે કે લિથિયમ અને મેગ્નેશિયમના ઘણા એવા બધા ગુણધર્મો છે કે જે એકબીજાને મળતા આવે છે. બંનેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે અને આ સમાનતાને કારણે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે આપણે વિકર્ણ સંબંધ જોઈ શકીએ છીએ કે ઘણા ગુણધર્મો એવા છે કે જેમાં સમાનતા છે. ઓકે, તો ક્લિયર કે લિથિયમ છે સમૂહના અન્ય તત્વોથી કેવી રીતે અલગ છે અને લિથિયમ અને મેગ્નેશિયમમાં કેવી રીતનો વિકર્ણ સંબંધ જોવા મળે છે. બંનેના વિકર્ણ જે સંબંધ છે એમાં એના ઘણા બધા ગુણધર્મો એવા છે કે જે એકબીજાને મળતા આવે કે એનું પરમાણુ કદ, એનું આયનીય કદ જોઈએ, એ નાઇટ્રેટ સંયોજનો બનાવે છે, એના ઓક્સાઇડ છે,
હોતા નથી. એના જે કાર્બોનેટ સંયોજનો છે એ પણ કેવા છે? સરખા છે. બંને નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા આપી શકે છે. હવે એના પછી છે આલ્કલી ધાતુના ઉપયોગો. હવે આલ્કલી ધાતુના ઉપયોગોમાં જોઈએ તો જનરલી લિથિયમનો ઉપયોગ છે એ મિશ્ર ધાતુ બનાવવામાં થતો હોય છે, કે લિથિયમને બીજી ધાતુ સાથે મિશ્ર કરીને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કે લિથિયમ અને લેડ બંનેને ભેગા કરીએ અને જે મિશ્ર ધાતુ બને છે એમાંથી એન્જિનની બેરિંગો બનાવવામાં આવતી હોય છે. લિથિયમને જો એલ્યુમિનિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો એનો ઉપયોગ છે એ વિમાનોના ભાગ વિમાનમાં અલગ અલગ એના જે પાર્ટ છે એ બનાવવામાં થતો હોય છે. લિથિયમને મેગ્નેશિયમ સાથે મિક્સ કરી એમાંથી આપણે એન્જિનમાં જે બેરિંગો વપરાય છે એ બેરિંગ પણ બનાવી શકાય છે. એટલે કે લિથિયમ છે એનો ઉપયોગ લિથિયમને બીજી ધાતુ સાથે મિશ્ર કરીને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિદ્યુત બેટરીમાં પણ લિથિયમનો ઉપયોગ થતો હોય છે. એના પછી સોડિયમ છે. સોડિયમ અને લેડની જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ બનાવી એનો ઉપયોગ થર્મોન્યુક્લિયરમાં થતો હોય છે. કે થર્મોન્યુક્લિયરમાં લેડ અને સોડિયમનું મિશ્રણ કરવામાં આવતું હોય છે. અને પછી જે સોડિયમ અને લેડનું મિશ્રણ છે એમાંથી ટેટ્રા મિથાઇલ લેડ અને ટેટ્રા ઇથાઇલ લેડ પણ બનાવવામાં આવતું હોય છે અને એનો ઉપયોગ થર્મોન્યુક્લિયરમાં થતો હોય છે. પછી પહેલાં જે પેટ્રોલ છે એ પેટ્રોલ લેડયુક્ત પેટ્રોલ આવતું હતું. હવે એ લેડયુક્ત પેટ્રોલ છે એમાં સોડિયમ અને લેડનું મિશ્રણ કરવામાં આવતું હતું અને એ વાહનોમાં જે એન્જિનનો ઘસારો છે એ ઘસારો રોકતું હતું. એના પછી પોટેશિયમ છે. એ પોટેશિયમનો ઉપયોગ આપણે જે પોટેશિયમના ક્લોરાઇડ છે એનો ઉપયોગ ખાતર તરીકે કરી શકતા હોઈએ છીએ. પછી આપણા બોડીમાં પણ પોટેશિયમ છે એનું જૈવિક મહત્વ રહેલું છે. પછી કોઈ પણ સાબુ છે એ સાબુનું જ્યારે ઉત્પાદન થતું હોય અને સાબુને નરમ બનાવવો હોય તો પોટેશિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આલ્કલી ધાતુઓ છે એના જુદા જુદા ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતા હોય છે. મેં કીધું એમ કે વિદ્યુત બેટરીમાં લિથિયમનો ઉપયોગ કરીએ છીએ આપણે. પહેલાં જે કાર્બાઇડયુક્ત પેટ્રોલ આવતું હતું એ કાર્બાઇડયુક્ત પેટ્રોલમાં જે ઓઇલિંગમાં જે વપરાતું હતું એ ઓઇલિંગમાં લેડ અને સોડિયમનું મિશ્રણ વપરાતું હતું. ખાતરોમાં પોટેશિયમનો ઉપયોગ થતો હોય છે. આમ આલ્કલી ધાતુઓના જુદા જુદા ઉપયોગ થતા હોય છે. તો અહીંયા આપણે કેટલું કમ્પ્લીટ કર્યું કે આલ્કલી ધાતુઓ છે, આલ્કલી ધાતુના રાસાયણિક ગુણધર્મોથી ઉત્પન્ન થતા જે સંયોજનો છે એ સંયોજનોના ગુણધર્મો જોયા. લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતાં કેવી રીતે અલગ છે. લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે કેવો વિકર્ણ સંબંધ છે. લિથિયમ અને મેગ્નેશિયમમાં વિકર્ણ સંબંધ જોવા મળે. આલ્કલી ધાતુના ઉપયોગો જોયા. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે આલ્કલી ધાતુઓ છે એમાં સોડિયમયુક્ત જે સંયોજનો છે એ સોડિયમયુક્ત સંયોજનોની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે, એના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને એના ગુણધર્મો કેવા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.